ઘરમાં જાવ બેટા, આવું મોડા હો, જાવ. કપડોનું સેટિંગ થઈ ગયું, બૂટનું સેટિંગ થઈ ગયું, બધું સેટિંગ થઈ ગયું. પણ હવે મોબાઈલનું કોક કરવું પડશે. અગોવાલમ ચોક જવું ને, મારી રિંગ વાગે ને એટલે કોઈ હોમું જોતું નહીં. દુનિયાને જે કેવું હોય કે. અરે ઉંમર થઈ હતી ચો સુધી ધોતીઓ પહેરવાનો. હવે સમય પ્રમાણે તેડવું પડે ને. 2025 ચાલુ થઈ તો આપણે હવે કોક તો અપડેટ લાવવું ને. એટલે વાત સાચી ખોટી કાઢ્યા. એટલે હું હવે પેન્ટ ને બૂટ ને પહેરી લેવા દે અને મોબાઈલ નું હવે કોક કરવા દે. સારું લુગડો નો વે બદલું તો એ જો આખો વે બદલી નાખ્યો ને તો પબ્લિક કેમ કે એક ડોહો જવન થઈ ગયો. ડોહો ફેશન માં આવી ગયો. ડોહો ઓછો નહીં, આખા ગોમની વાતો કરશે. એટલે એક કામ કરો, અત્યારે બૂટ ને કપડા બરોબર છે પણ પાઘડી જમશે એમ રહેવા દઉં, પછી કાલની વાત કાલે. ખર્ચો વધારે છે ને ઉપાધિ છે. છોકરાને શું કરવું હવે, સમજાવવો કાઠો છે. ઓના લોકોના ફોનમાં ફોન કરે છે ને કે છે વિડીયો કોલ કરો બાપા, વિડીયો કોલ કરો બાપા. આ બાપાની આબરૂ ભેગો રહીને લે છે. ઓના ઘરે લાવીને ઓના કોનપટા લાલ કરવા પડશે. સમજતો જ નહીં વાતને. એક કામ કરું, ઓની સાયકલનું પછી કરું, પહેલા કરું મારા મોબાઈલનું. કેમ કે મોબાઈલ વગર મેળ નહીં આવે. હવે મોબાઈલનું જ કરું પેલા. આ હોમું દેખાય ને એવો ફોન લાવું ને તો એક ફાયદો, હગો વાલોની અંદર છે ને અહીંથી હોમ ફોન કરી દઉં અને હોમાં મૂઢો જોઈ લઈએ અને ખબર અંતર પૂછી લઈએ એટલે ચાલે કે હાજરી પૂરાઈ જાય. એટલે ના જઈએ તો ખબર કોઈ વધો આવે નહીં. એટલે હોમું મૂઢું દેખાય ને એવો ફોન લાવવું પડશે. અને લાય ને હાલ પેલા વાસિયાને ફોન કરું, ફોન લઈ આવીએ. આ ડફાકો હોમું સંભળાતું નહીં, રિંગ જાતી નહીં, ઓના વળતા પોણી કરવા છે પણ મેળ આવતો નહીં. પણ આજ તો ઓના ભૂકા કાઢી જ નોખવા. વાત તો અન છેલ્લો દાડો વિદાય કરી દેવી છે. લાય ફરીથી લગાવવા દે. પાછે જલ્દી આવજે, જલ્દી. હેલો હેલો, અરે સંભળાય કે નહીં? અરે વાસિયા હેલો, અરે જલ્દી આવજે. ઓને ત્રાસ છે યાર, ઓનો યાર જબર કંટાળે એવું. કોક કરવું પડશે યાર, બદલી જ નોખવું પડશે હવે કાઠા થઈને. વાસીઓ આવી જાય તો મેળ આવી જાય ફટાફટ. પછી બધું જે થવું હોય છે થશે. એકવાર તો બદલી જ નોખવો. આ તોતલો ચેટલે રહ્યો શી ખબર, એક તો અવાજ આવતો નહીં ને. તોતલો શીખર સમજ્યો કે ના સમજ્યો. મારો રોમ જોણા ના છોકરો આવશે ને તો મારું તેલ પાડશે. અરે ઉપાધિ થઈ છે. આયો બોકડો લોચો મારશે. સીતારામ જય બોલે, જય માતાજી. ચેટલે રહ્યો તો તોતલા, તે મારો મનખો લેવડાયો હોય. છોકરો મારું લોહી પીએ છે સાયકલ માટે. તું ફટાફટ એ ને મારા કોમ છે યાર. આનો એક તો આનો ત્રાસ થઈ ગયો મારા યાર. એને ભાઈ કોઈ ખારો ભૂવો હોય તો આનો માતાજીનો દોઢ લઈને ભધરાઈ દઈએ ને હારું મુહૂર્ત જોઈને ફોન લાવીએ બીજો. એ કંટાળી ગયો. હું હેલો કહું તો સામે વાળો બોલો કે, હું હેલો કહું તો સામે વાળો બોલો કે, પણ હેલો નહીં બોલતો. એટલે તારો ફોન બેલા તો તારો અવાજ જ નતો આવતો. શું કરવાનું એમાં? એટલે શીખવો અને તારો વાયરસ લાગી ગયો કુ તો બેરો તું આ થોડી ના. એટલે પણ આ તોતલું બોલતો હશે એટલે નહીં ખબર પડતી હોય. તો તાર નવો લેવો ઓવર તારે તો હું ભાગવત કરું છું. આ તો યાર તું કરે. આ તારા જેમ આ તોતલો થઈ ગયો ફોન. ના તારા જો બેરો સંભળાતું નહીં સમજતું. અરે વાસુ બોલે. અરે એમ કઉ છું કે આ પબ્લિક એવું તો નહીં કે આટલી ઉંમરે ડોહાન જવાની આવી જઈ છે. આમ એકદમ ફેશન માં તો નહીં જ લાગતો ને. એટલે અલ્યા આમાં કેવું હું તને કહું, આ ધોતિયું કેટલા દાડા પહેરવું હવે. મેં ધોતિયું કાઢ નાખી જો હું ત્યાં બુશર્ટ પર આવી ગયો ને. એટલે તું તો આખો આવી ગયો ફેશન માં. પણ મારા હું ભાઈ ગામડામાં રહેવાનું અને પંચ વચ્ચે બેહવાનું. પાગોળે પછી ભેગા થયા હોય તમે એમ કે ડોહો હમણાં ફેશન માં આવી ગયો. ભાઈ હું ખેતરમાં રહું એટલે પહેરું. આ તો હવે હું યાર હગુવાલમ જઈએ એટલે થોડું વ્યવસ્થિત જવું પડે. તારી સાચી. અને સારું ટ્રાફિક જો સોમન બસોમ જઈએ ને તો ટ્રાફિક ફૂલ હોય. ધોતિયું બધેલું હોય એટલે આપડે ચિંતા રે યાર. ના પાઘડી બધેલું
બોલા જેવો ફોન છે. એટલે આ ફોન તો સારો છે, બહુ મૂંઘો આવ્યો યાર. એના કરતા તો રૂબરૂ હગાવાલાની ખબર કાઢી આવ્યો હોત ને હા તો સસ્તામાં પતી જાત. હવે પેલામાં તારા જેવો બેર્યું હતું, અવાજ બવાજ આવતું નતું, લીધું તો સારું જ છે પણ અરે ફોનમાં આટલા વર્ષ તો ચાલ્યો, પણ એની તારા જેમ જીભ જલાવાની ચાલુ થઈ ને હા એટલા આ દુઃખ વરવું પડ્યું. એટલે તારો અવાજ એટલે બેરાન જેમ આવતો તો હું વાત કરી પુડા. અલા તોતલા બોલ બોલ ના કરે, પૈસા ખર્ચ્યા, ફોન જોવા દે 2 મિનિટ. એટલે આ પણ તારા અવાજ તો બેરિયાના જેમ જ આવે છે, તારા જેવો જ બેરો હતો ફોન. તો હારો પણ તારો નવો લેવડાયો છે. આ કઈ મફત લાવડાયો છે? આ તો તને શોખ હતો ને. અરે તોતલા પૈસા આલ્યા, પૈસા. આ તે 200 રૂપિયા ખર્ચામાં તો આવું થઈ જાય, તે 17,000 રૂપિયા ખાલી ઓડા ખર્ચો કરે. મેં કીધું ખર્ચો કરી તારે કેવું માલ લેવું છે, માલ લેવું છે, માલ લેવું છે. એટલે વાત તો તારી એ સાચી. તો ભાઈ પેલું 200 ના ભાડામાં ખબર કઢાય આવે તો આ 17,000 માં પડ્યો. હવે તારા કોકની ખબર કાઢે છે તો 200 રૂપિયા પતી જાય તો તું ફોનમાં લઈ લેજે, પણ ખબર હું હતો તને. પણ અમુક જગ્યાએ કેવું કે વિડીયો કોલમાં સમાચાર પૂછી લે ચાલે ને, ભાડું એમાં ગણી લેવાનું. હા તો એમાં કાપતું રહેવાનું. જો દર મહિને. 17,000 પૂરા ના થાય તો સુધી તો આપડે રોકાયેલા જ રે ને. એ રોકાયેલા રે યાર. એ વાત તારી સાચી છે. હવે શું કરીશું યાર, શું ઘરે જઈને છોકરો લોહી પીશે યાર, પેલું સાયકલ ના માટે યાર. આ ઉપાધિ થઈ યાર. આમાં વાપરવાનું કઈ રીતે યાર, મને તો આમાં સમજણ એ હું પડતી તને નહીં. શીખવા દઉં, એ ચિંતા ના કરે. આમ જોઈ જઈએ ને તો ઉપાધિ, આમ જોઈ ને તો સારું હોય. ચમ લે ઇન્સ્ટોલ થઈ ગયું જો. હવે શું WhatsApp. કરવાનું? હવે આના અંદર આ તારું આ વોટ્સઅપ એક્ટિવ કરી દઉં છું. આ ઓટીપી નાખી દીધું. આ તારું વોટ્સઅપ આખે આખું ચાલુ. હા પછી હવે તારા કોઈ બીને ફોન કરવો હોય ને પેલો હા. જોતો હા તો એનો નંબર એડ હશે અંદર, તો એના ઉપર ઓપન કર, પછી વિડીયો કોલ લખેલું હોય હા એના તો પર આ click તો કરી સારું દે. ઉપાધિ નહીં યાર. આપડે જૂઠું બોલીએ તો કોઈ ફોન કરતા આપડે પકડાઈ જઈએ એ યાર. તો લોચો રેખાભાઈ જો આ એટલા જ કહું, ફેસિલિટી સારી છે. તો ભાઈ ઓને ડિલીટ માં ના નહીં જોઈતું. આપડે કેમ કે દાડામાં 10 વાર તો જૂઠું બોલવું પડે. ના ના આમાં હારા હારા મેસેજ આવે, કઈક જાણવા વાળા ભૂડ્યા. એટલે વાત સાચી, પણ તું સારા મેસેજ છે આવે પેલા મને એ કે પછી હું તને વાત અરે કરું. મસ્ત મસ્ત મેસેજો આવે, જોક્સો આવે, વાર્તા આવે, તમે એટલે શું કરો શું ને જોક્સની બધું ચો આવે. પથારી ફેરવો, હવાર થી મોગવા વાળાના મેસેજ ચાલુ થઈ જાય. એ તો થશે જ, પણ એ સમય તમારા જે આજુબાજુમાં જે થતું છે ને એ બધું અંદર આવે. એટલે આજુબાજુ વાળા પડે કુવામાં આપણે શું લેવા દેવા? આપણે આપણી મોજમાં રહેવાનું છે. તું ઓના કાઢજે માંથી ફોન માંથી. એટલે આ રહેવા દે, સારું છે. એટલે મારા નહીં વાપરવું, તું કાઢ ના. આ તો ઉપાધિ કરાઈ યાર. પણ એમાં ને એમાં તારા 200 રૂપિયા કવર થતા હતા, કોકને ખબર કાઢવા હવે જવાનું મારી છે તો વાત અમે જ ઓપર કરવાનો ફોન. મારી વાત ઓપર મારો કોઈ મોગવા વાળો હોય અને એને હું એમ કહું કે ભાઈ હું ફલોણા ગોમે છું, હા બરાબર, એ તરત જ ચોપ દબાવવાના, આપણને ખબર પડી જાય કે આપણે ચો છીએ. એનો રસ્તો છે. તારા વિડીયો કોલ કરવાનો તો થાય, નકર ના થાય. એવું લાગે ને કે માગવાળા ફોન આ તો નેટ બંધ જ રાખવાનું. તો નેટ બંધ રાખું હા તો પેલા કંપની વાળા ફાઈ જાય. તો સાયલેન્ટ કરી દેવાનું, ચાલુ રાખવાનું કે નેટ જ નહીં હતું. તું ઉપાડે તો જ ખબર પડે, નકર ના પડે. એટલે પણ પેલો ગોડો થોડો હોય યાર, હોમે વાળો આપણાના નહીં હું જ લેતી એટલી પેલો રોજ વાપરતો હોય એને હું જ લેતી હોય અને આપણે પકડાઈ જઈએ જૂઠું બોલીએ તો. પણ એને તો ખબર જ છે કે આગળ અંગૂઠા છે પછી એને તો ખબર પડે. સારું, તારી વાત સાચી ભાઈ. શીખીને તો કોઈ આવ્યું નહીં, ધીરે ધીરે શીખીશું. લે પકડતા ને હવે જલસા કર ને મોજ કર. એટલે હું મોજ કરા, જો હપ્તા નહીં ભરવાના. તે હપ્તા તો ભરા, એ તો ભરાશે. ફોર્મમાં લઈ તો લીધો હ, પણ હપ્તા વાળાની ઉપાધિ ના થાય તો સારું છે. એ તારી સાચી છે. મને જવા દેવા, મારા મોડતા કઈ કામ જ મને ફોન કરજે તો હું આવી જાય. બરાબર સારું, અરે સારું. લે સીતારામ દેવજી માતા, હું નહીં આકરું. સારું, આમાં તો લગાવતા થોડું દાડો તો તકલીફ પડશે ફોનને. ચમનો લગાવવો ને આ બધું સમજવું પડશે. એના માટે કોમ ધંધાના 2-4 દાડા રજા પાડવી પડશે, નહીં તો ખબર નહીં પડે આ ફોન કઈ રીતે લગાવવો. સારું, 17,000 ખર્ચ થાય, 3-4 દાડાથી ઊંઘ આવતી નહીં અને જીવનમાં વાંચકો આવી ગયો હોય ને એવું થાય. સારું, શું કરવું? નકરો હારો ભૂકંપ આવ્યો હોય ને એવી રીતે હલલ કરે છે અને પૈસા ખર્ચ થાય એમાં તો કોઈ અવાજ આવતો નહીં ને વાગતું નહીં. શી ખબર હારું કંપની વાળા છેતરી રાખું? ના ના, હારું વાસીઓ જોડે તો આટલા પૈસા આલ્યા છે તો એને તો ખબર પડે છે, એટલે એવું ના હોય. પણ કોક લોચા છે. એક કોમ કરવામાં ફોટા ચેવા પડે એ તો જોવું. એટલે ફોટા જોઈ લઉં કેવા આયા.
અરે ફોટા પાડ્યા તો ખરા પણ શું હશે? લા એક બે જો ખોલું ચોક તો આયા છે ને પાડ્યા છે તો. હા પોંદડાના આયા છે. ઓહ. અલ્યા મારો ફોટો પાડે મારા છોકરાનો ફોટો ક્યાંથી આવી ગયો લ્યા? આ તો ઉપાધિ કરાવશે લ્યા. તો કોકના ફોટા પાડીશું ને કોકના ફોટા નીકળશે યાર. આ તો પૈસા ખર્ચતા દુઃખ વરવાનું થશે યાર. અલ્યા આપણા ફોટા પાડીશું ને કોકના બૈરાના ફોટા નીકળશે તો ઝઘડો થશે યાર. આ તો ઉપાધિ કરાવશે યાર. આ ફોન તો નોથું કરાવશે. એટલે વાસિયાને કેવું પડશે કે આ તો પૈસા ખર્ચતા આપણા ફોટા પાડીને કોકના વિલાયતી ફોટા આવે છે યાર. આ તો ઘરમાં કંકા ગાલી દે છે. ઓનો કોક કરાવવું પડશે યાર. વાસિયાને બોલાવવું પડશે ને ઓનો કેવડાવવું પડશે યાર. પણ હાલ તો એ બહાર ગયો કોઈ નહીં. એનું કોક કરાવડાવવું હવે. હાલ તો ભરાયા હવે આપણે ભરાય પૈસા આલીને ભરાયા એવું થયું. હવે વોરી છે ને વોરી ઉપાધિ પણ પેલો વાસીઓ આવે તો આ ફોનને હમો કરાવડાવું કાં તો રિપેરિંગમાં લાવડાવી દઉં. એટલે આ બધું ઊંધું ઊંધું વિલાયતી તો ના આવે. કરાવડાવી દઉં બધું કમ્પ્લીટ. બોલ બોલ બેરા. એટલે તોતલા ફોન તો હે ને કોઈ ફોન કરે ને તો ધડું જ. તો ધરોજે તો ખરા જ ને બુડા, તે વાઇબ્રેટ રાખ્યો છે. પણ એ કઈ રીતે કરવાનું યાર? અને આમાં ફોટા મારા પાડું ને આવે છે ફોટા છોકરા ના યાર. આ ચમ આવું થાય? એક તો તે ઉપર ધુજારી વાળું રાખ્યું એટલે ફોન વાઇબ્રેટ હતા. ફોન બોન આવે તો તને ખબર ના અરે પડે. ત્રણ દાડા ઊંઘ્યો નહીં ઓના કારણે યાર. કરના ઓના જીધું. એ આવવાના સીધું કરી આલું. આ સીધું થઈ ગયું લેટ. હવે આ ફોટા મારા પાડું મારા છોકરાના ફોટા આવે. આ તો કોકદાર ઉપાધિ કરાવે. આપણા બૈરાના પાડ્યા હોય કોકના બૈરાના ફોટા પડી જાય તો ઉપાધિ થાય ને. તો તને બુડા તારા છોકરા વલડી ફોટા પાડેલા હશે અને તું જોતો હશે. તું ફોટા પાડતો તો અંદર એટલે મારા પાડતો તો મારા છોકરાના ફોટા આવી જાય એટલે કઉ છું યાર. ચેત પાડતો તારા ફોટા તો. હવે એવું તો ઓમ પાડતો હોય ને ઓમ પાડતો હોય કઈ રીતે પાડતો હોય? એટલે તું પાછળનો પાડો છે ને આગળનો આવી ગયો. એ જ ખબર નહીં પડતી ઓમાં યાર. ચમના આવી જાય યાર. આ ફોટાની વાત કરે. ઓહ આ ફોટો તારો તે અડધો ફોટો લીધો તો એવું બતાવે ને તને. એવું છે તારું અને તે આગળથી લીધો પાછળ થોડો લીધો. તો મને શું આવડે છે તે ખબર આમાં બે કહું. કેમેરા આવે, એક પાછળ આવે ને અહીંયા આગળ આવે. તે આગળનું કરીને તે ખેંચી લીધો. એવું છે? તારું અરે હું તો 2 મિનિટ તો કન્ફ્યુઝ થઈ ગયો યાર. અરે બુડા તને ફોન વાપરતા નહીં આવે. ધીમે ધીમે શીખી જા તો શાંતિ થાય. જો એક આયરો કેમેરો અને એક આયરો કેમેરો. તું પાછળથી ખેંચે આમ આવશે અને આગળથી લઈશ તો તારો આમ આવશે. જો આ રીતે દેખાયો. અચ્છા એવું છે એમ? પછી અડધો ચમ ફોટો કે તારા છોકરા જેવો જ લાગે ને. તું પાઘડી પહેરો તો તું પહોંચી બોધ. અરે પણ મને શું ખબર યાર લે હવે. કેવું. ફોન વાપરતા નહીં આવે તો હું લે લેવાની જરૂર હતી. હેડોમન લીયલ હેડોમન લીયલ. હવે તું ફોનમાં સીધું શીખી જા અને મને જવા દે. મારા બીજું બધું કોમ પણ સીધો વાપરજે બેરિયા અને ફોન કરતા શીખ ને વાઇબ્રેટ ના કરતું હવે. આ તો તોતલો આખા ગામનું ભાષણ સંભળાઈ ગયો. આ ફોન લાયો ને સંભળવાનું આવ્યું. આખા ગામનું સંભળાઈ ગયો તોતલો. સારું એક પ્રોબ્લેમ તો સોલ્વ થયો પણ સારું એક વસ્તુની પાછી ઉલઝન ઊભી થઈ. લોકો હોમા મળે ત્યાં આગળ ભગવાનનું નામ એટલું નહીં લેતા, એટલું ધ્યાન નહીં હાલતા, એટલું આ ફોનમાં ભગવાનનું નામ લે છે ને એટલા મેસેજ આવે છે. સારું આ ફોન તો ખરેખર પૂજા એવો થઈ ગયો છે. લોકો ધીરે ધીરે મંદિરમાં અને ભગવાનમાં ધ્યાન ના હાલે એટલું ફોનમાં હાલે છે. આ ફોન તો કીધું જોડે ના રખાય. ઓને તો મંદિરમાં મૂકીને પૂજા કરવી જોઈએ. ઓને તો 2 અગરબત્તી કરવી જોઈએ, શ્રીફળ કરવું જોઈએ. કોમ્પ્યુટરમાં કેવું કેવું આવી ગયું. હમણાં લોકો કોકનો મોઢો કોકની જોડે ચોંટાડી દે ને એવું બનાવી નોખે ખબર એ નહીં પડતી. એટલે આ તોતલો પાછો ફોન ધૂણે એવું કરીને ગયો. આ ફોનમાં કોઈ વાગતું જ છે ને પાછો ધૂણે એવું થઈ ગયું. લા એ કામ કર ઉપાડવા દે. લાય ફોન ઉપાડું. કોણ છે જોવું તો ખરા. હેલો હા કોણ બોલો છો? તમારું ભવિષ્ય બોલું છું. અલ્યા મારું ભવિષ્ય તું બોલે છે? આ મારું ભવિષ્ય ઓમાં બોલી બોલી તો 4 દાડાથી ઘરનો ખૂણો જલાયો છે. આ ભવિષ્ય વાળા આયા મોટા ઓમાં બોલી બોલીને જ એમના ઘરના ખૂણા જલાયા છે. આ તમે ઓમાં બોલવાનું બંધ કરો. બહુ જોયા તમારા ભવિષ્ય. અમારા જોયા કરતા તમારા જુઓ.
અમારા જોઈ જોઈને તો અમને 4 દાડાથી ઘરમાં કૂણો જલાયો છે. ઓવ આ તમારું આ ભવિષ્ય જોવા વાળું ના લાયા હોત તો સારું હતું. સારું જતા હતા અમે નાકે. ભવિષ્ય બોલું છું કરે છે. મુખ છોનું મોનું ભવિષ્ય બોલું વાળું આયું મોટું ભવિષ્ય બોલું. આ 4 દાડાથી ભવિષ્ય બોલ્યું. 4 દાડામાં તો 4000 નું નુકસાન કરાયું છે. ઓવ ઘરનો ખૂણો જલાયું છે. તે આયું મોટું ભવિષ્ય વચવા વાળું. તારું વચ ને આયા ભવિષ્ય વચવા. આ ભવિષ્ય દેખાવા વાળું લાવ્યું છે. તે ચેટલા ને ઘરના ખૂણા મારા જેમ જલાયા છે. એક કામ કરું, આ ભવિષ્ય બોલવા વાળાને મંદિરમાં મૂકું, ભગવાન માતાજીના ચરણોમાં, અને મહેનત કરવાનું ચાલુ કરું, અને પેલું સાદું ફોનનું ડબલું પાછું લઈ લઉં. આ ભવિષ્ય બોલો છે ને આ ઉપાધિ કરાવડાવશે આપણે.